તો ભાઈ કેમ છો બધા? ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે સવારના 5:30. પગપાળા યાત્રા સદાના મુવાડા. અહીંયા આખો બ્રિજ હલી રહ્યો અમારી જોડે જોડે. અમારી ગેંગ ભાઈ બધા થાકી ગયા. શક્તિ રે માં. તો ભાઈ ખાઈ લીધું છે આપણે. મૂવી જોઈ છે શ્રદ્ધા કપૂરની સ્ત્રી પિક્ચર. સ્ત્રી 2 પણ આવ્યું છે. આ હવે ઈ જ એરિયો છે. આ ઈ જ એરિયાની અંદર આપણે આયા છે. એનું સબૂત તમારે જોઈએ ને, પેલી બાજુ જો ધ્યાનથી. ઓ સ્ત્રી કલાના ધ્યાનથી જો. ઈ જ એરિયો છે. અત્યારે આપણા નસીબ કહેવાય કે આપણે અત્યારે દિવસે અહીંયા બધાની હાલત ખરાબ થઈ ગઈ છે. જો કે મારથી ચાલાતું તો ભાઈ કેમ છો બધા? ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે સવારના 5:30. કોઈ નથી અત્યારે દેખાતું. તો આજે આપણે બધા ભાઈબંધો સાથે જવાના છે કઈ હિંમતનગર સાઈડ. ત્યાં આપણે ચાલતા ચાલતા જવાનું છે. 50 કિલોમીટરનો રૂટ છે. તો અહીંયાથી પહેલા હું જઈશ ખોડિયાનગર 4 રસ્તા. ત્યાંથી આપણને બધા મળશે અને ત્યાંથી આપણે ટ્રીપની શરૂઆત કરીએ. તો ચલો મળીએ આગળની ક્લિપમાં. તો ભાઈ આપણે પહોંચવા આવ્યા છે. આ એરિયા આપણા ભાઈબંધો મળી ગયા છે. કેમ છો બધા? મજા સારું કરવા માટે તૈયાર? હો તૈયાર. શુભમભાઈ યસ. મજામાં છે. વાંડા ફ્રેન્ડ્સનો નવો વ્લોગ આવી ગયો છે, જોઈ લેજો. આવો 12 વાગે. ટીમ તિગાડા કામ બિગાડાનો વ્લોગ છે તૈયાર. આપણા વ્લોગ. ચલો ભાઈ હવે આપણી ટ્રીપ ચાલુ થઈ ગઈ. પગપાળા યાત્રા સદાના મુવાડા. હાલો બરે થઈ ગયું. ચાલુ જ છે. એમ કહું આ વિડિયો આવી ગયો છે. वाह क्या सीन है। તીન તિગાડા જે સ્ટોરી મૂકી હતી એ 12:30 મેં અપલોડમાં નાખ્યો તો. હવે તમારા ઉપર છે, શેર કરો, કંઈ પણ કરો, બરાબર? ભાઈ મારું જ સંભળાશે, મારો જ અવાજ આવશે. લાવો ભાઈ, આપણે કહેવાનું હોય, આપણે બધા અત્યારે નીકળી ગયા છે. હવે 50 કિલોમીટરની યાત્રા છે. કઈ રીતે? તો ભાઈ કઈ નહીં, 10 કલાકનો રસ્તો કે તો પણ આપણે ભાગતા ભાગતા નીકળી જાવ. જવાન લોહી છે. જવાન લોહી છે ભાઈ. જવાન એકદમ. જવાન લોહી है. इसके खून में तो सूर्य का खून दौड़ रहा है. સુરવીરો એટલે યાર આપણે રાજેશભાઈ સુરવીર હતા, મહાસુરવીર. વંશભાઈને શું કેવું? કઈ નહીં ભાઈ, દેખતે ક્યાં હોતા ક્યાં નહીં. કઈ નહીં ભાઈ, પહોંચી જશું. તમે વિડીયો આગળ જોવો કેવો છે કેવો. તો ભાઈ આપણે હવે અડધા રસ્તે તો નહીં, 4 કિલોમીટર જેવું આપણે કાપી લીધું છે. હવે બધા થાકવાની હાલતમાં તો હજી જરાય નથી. આપણે વંશભાઈ તો જરાય પણ નહીં. પૂરતી છે. ફૂર્તિ દિલમાં છે, જીગરમાં છે, જાનમાં છે, શરીરમાં છે. આ આપણે દક્ષભાઈ આગળ છે. દક્ષભાઈ બોલો. ઓડિયન્સ તમને બોલાવે છે, તમારો અવાજ સાંભળવાનો. અરે યાર આટલો બધો ફેમસ થઈ ગયો ઘડી આ માટે પ્રેમ એટલે યાર. બસ હવે જો આપણે ચાલતું જવાનું હોય કન્ટિન્યુઅસ. હવે અત્યારે અમે કૃષ્ણનગર અમે પહોંચી ગયા છીએ. હજી આગળ જવાનું છે. આગળ હજી અમારા માણસ હજી દેખાણા નહીં. બધાના કપડા ચેન્જિંગ થઈ ગયા છે. હવે મજા આવે છે. ધાબળો ઓઢી લીધો છે. ધાબળો ઓઢી લીધો. વજન વધારે થતું હતું એનું. વજન વધારે થતો ધાબળો છે. બેગમાં રહેતો ને તો છેલ્લો અક્ષર તો પહેરવાનો. આપણે ધાબળો ઓઢી લીધો છે. કેવો લાગુ જરા કહેજો મને કમેન્ટમાં. આના કાકા મળી ગયા છે. હવે કાકા જોડે જોડે ચાલશું અમે લોકો, બરાબર? મળીએ ભાઈ. Hey guys, આયા પાણી વોશરૂમ માટે રૂક્યા હતા અમે. 10 મિનિટનો બ્રેક લઈ લીધો. ફ્રેશ થઈ ગયા. હવે આગળ જવા માટે કંટ્રોલ કરશું. દિવસ બી થોડો ઉગવા મળે છે. પેટ્રોલ પંપ છે. તો આપણે ઓલમોસ્ટ 6 કિલોમીટર જેવું કાપી લીધું છે. આપણે 5:30 ના નીકળ્યા હતા. 6 કિલોમીટરની કલાકની એવરેજ છે આપણી. ઓલમોસ્ટ 5-6 કલાક 10 કલાકમાં તો પહોંચી જશું. अच्छा આવો આરામથી. આપણે 10 કલાકમાં પહોંચી જશું. 10 કલાક દેખાડ્યું. રસ્તે આપણે કેવી મજા આવે એ જોઈએ. કેવા પગ દુખે. મારે હવે મેડિકલમાં થોડી ટ્યુબ ટાઈપ લેવું પડશે. અચંબિત હો ગયા ભાઈ. અચાનક से આ મારી સાલ છે. अचानक से हमला. પબ્લિક કરો મોબાઈલ આપ તેરી. बबली तेरो मोबाइल वारे तेरी इस्माइल. રસ્તે બધા મને આવી રીતે જોતા જોતા આવતા હતા. એટલે હેન્ડસમ ઇમે ડાકુ. चलो हमें आगे कंटिन्यू करશું भाई. યાત્રા પણ કહેવાય. તો લાવો ભાઈ આગળ બાઈક આપો. આગળ બધા જઈ રહ્યા છે. ભાઈ દક્ષ પાછળ જો. દક્ષ ભાઈ કેવું લાગી રહ્યું છે હવે? બસ મોજ આવી. અત્યારે તો ઠંડ बहुत मजा आ रहा है यहाँ पे। क्या लगे બપોર છે એટલે હવે તડકો આવા ઠંડી થઈ ગઈ છે. તડકો આવે. હવે આમ કરીને બતાવી દો એકવાર. દિવસ તો ઉગી જ જશે કમ્પ્લીટલી. સાઈડમાં આવો ને, ગાડી ખતરનાક है. 100 पे ઉડી જાય. કેમેરા હંગાત. ભાઈ
છેલ્લે તમારો છોકરો એ તો પોપટ ભરીને ઉડી ગયો પંછી બનુ ઉડતા ફિરું મસ્ત ગગન મેં સ્વેટર ઓઢ્યું છે કેવું લાગુ છે જરાક મને કહેજો. અત્યારે કઈ બોલવા જેવું નહીં તો મસ્ત કે अरे बस कर भाई બબલી બાઉન્સર લાગે વાહ બે તેરી સ્માઈલ. ચલો હવે આગળ પાછા મળીએ તમને. તો ભાઈ હવે આપણે તાપણી કરી નાખીએ થોડીક, બેસીએ ઘડીક અહીંયા. મજા આવે યાર આવી બધી વસ્તુ ફરવામાં યાર, નહીં? બહુ મજા આવે. આ ખાલી ધુમાડો રાજસ્થાન આમ હાલતા હાલતા તો નહીં, પણ આમ ગાડીમાં જવું છે. હાલો 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 માઇક ચેક ચેક 1 2 3. હેલો. માણસની જેમ બોલતા શીખી ગયો હોત તો યાર આજે ખુશ હોત બધા. અહીંયા આવો, આપણે અહીંયા બેસીએ છીએ. ભાઈ દક્ષ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આને તો સારું છે, 50 કિલોમીટરમાં ગામડું છે. મારે આખો દિવસ 4 વ્હીલમાં ટ્રાવેલ કરું ત્યારે માંડું ગામડે પહોંચી શકું. 500 કે 700 કિલોમીટરનું મારું ગામડું છે. મારે 200 કિલોમીટર, મારે 200 કિલોમીટર. 12 કલાક. મહારાષ્ટ્ર જિંદાબાદ, પૂના. ભાઈ મારો ધાબળો છે, પાછળ સાવરણો મારતો જાય છે. બહુ સારી વાત કહેવાય. સફાઈ અભિયાન ઉપર હું ચાલુ પડી ગયો છું. તો બધા લાઈક કરજો સફાઈ અભિયાન માટે. બધા આગળ જતા રહે, હવે આપણે જવું પડશે. હવે આપણે ભાગીએ. તો ભાઈ આપણે મૂવી જોઈ છીએ શ્રદ્ધા કપૂરની, સ્ત્રી પિક્ચર. સ્ત્રી 2 પણ આવ્યું છે. આ હવે ઈ જ એરિયો છે. આ ઈ જ એરિયાની અંદર આપણે આયા છે. એનું સબૂત તમારે જોઈએ ને, પેલી બાજુ જો ધ્યાનથી. ઓ સ્ત્રી કલાના, ધ્યાનથી જો. ઈ જ એરિયો છે. અત્યારે આપણા નસીબ કહેવાય કે આપણે અત્યારે દિવસે પોગ્યા. જો રાતે પોગ્યા હોત ને પાછળથી અવાજ આવ્યો સંકેત સંકેત. ઓ સ્ત્રી કલાના. ફરીથી બોલો. ઓ સ્ત્રી કલાના. ઓ સ્ત્રી. તો ભાઈ અત્યારે આપણે નરોડાના બ્રિજ ઉપર છે. નરોડાનો બ્રિજ, સનસેટ, સનરાઈઝ બહુ સરસ છે. પુલ બહુ જ સરસ છે. એરિયો પણ સરસ છે. એક નંબર છે. સવારના મોર્નિંગ રૂટમાં આપણે બધાને હાલવા આવવું જોઈએ. બહુ મજા આવે છે. આપણી સાથે દાદા પણ છે ઉંમરલાયક, તો પણ એમના અત્યારે આપણી સાથે 10 કિલોમીટર જેટલું આપણે ટ્રાવેલ આપણી સાથે ચાલતા ચાલતા કર્યું. સારી વાત કે આપણે તો હજી પગ દુખે તો પણ દાદાએ સારું એવું ટ્રાવેલ કર્યું કહેવાય. આગળ આપણે દક્ષ ને બધા છે. અહીંયા આખો બ્રિજ હલી રહ્યો અમારી જોડે જોડે. અમારી ગેન મહેરબાન કદરદાન સાહેબાન, નમસ્કાર. मेहरबान कदरदान साहिबान. આપણે આવી ગયા છે રાજસ્થાનની બોર્ડર ઉપર. આવી રહી આપણી ગાડી. નંબર પ્લેટ આપણે બતાડતા નથી. XUV 700 રાજસ્થાનની બોર્ડરમાં આપણને આવે છે મજા. અત્યારે આપણે હવે મંગાવશું એક રામ. કેવી મજા આવે નહીં રાજસ્થાનમાં? જો તો ખરા, બાકી સનસેટ જો શું નજારો છે યાર. તમે લોકો લાઈફ આને કહેવાય. તમે લોકો જુઓ છો એ છે શું? ધીસ ઇઝ ધ લાઈફ. જો જરાક ચાલતા ચાલતા શું મજા આવે છે. પગની કસરત થાય છે, આપણને દુનિયા જોવા મળે છે, સવારની પ્રકૃતિનો આપણને આનંદ મળે છે. આવી સ્પીચ હું ક્યારેય બોલતો નથી, પણ આજે મારા મોઢામાંથી આ સ્પીચ કઈ રીતે નીકળે છે આઈ ડોન્ટ નો. બસ બસ મેરે શાંત બચ્ચા શાંત. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. ત્રીજી વખત કીધું. કાપો અહીંયા. તો ભાઈ કાલ રાતનો મને વાત યાદ આવી. લાવો લાવો લાવો. કાલ રાતની મને વાત યાદ આવી. દક્ષા અમને કીધું કે આપણે જઈએ આમ જે ફરવા જવાનું છે ચાલતા ચાલતા, સદાના મોવાડા. હિંમતનગર. તો બધાના ઘરે મનાના હતા. હિંમતનગર. હિંમતનગર. તો બધાને આપણે મનાના હતા. બધાના ઘરના કેમેરો આમ લાગ ભાઈ, મને દેખાડ. બધાના ઘરને એમ કીધું કે ચાલતા ચાલતા જવાનું છે. મારા ઘરમાં માંડ માંડ મનાવ્યા. બધાને એમ છે કે હું જાઉં છું 4 વ્હીલમાં ને અત્યારે આપણે નીકળ્યા છે. એમને એમ છે અત્યારે વાગતા તો હું પોગી ગયો હોઈશ, પણ આપણે નીકળ્યા છે 11 નંબરની ગાડીમાં. હવે આ વિડીયો ઘરે જોશે તો શું કહીએ હવે જોઈએ. ને જો ઘરે જઈને મને પગ દુખા, 4 મોટી મોટી ગાળો ને 4 મોટી લાકડી. તો કે શુભમના ઘરે એ જ કીધું શુભમ ભાઈ. ચલો તો હવે આપણે મળીએ આગલી ક્લિપમાં. ત્યાર સુધી મજા આવે રામ રામ, જય શ્રી કૃષ્ણ. આપણે હવે ગાડી ઉપર આપણે પગપાળાની યાત્રા લખી છે. સદાના મોવાડા પગપાળા યાત્રા. દક્ષ, સોનુ, સંકેત, શુભમ. અહીંયા અમે આપણી આઈડીઓ લખી છે. પંચાલ દક્ષ, શિવાય દક્ષ, શુભમ, સોનુ. તો ભાઈ અહીંયા આપણે ઘાયલ આશિક કે ઘાયલ અશોક લખ્યું. અહીંયા તો ભાઈ આપણે હાલતા હાલતા આયા છે બહુચર મેલડી ધામ, નાના ચિલોડા. તો હવે આપણને મન છે કે અહીંયા આપણે દર્શન કરી લઈએ.
તો આપણે દર્શન કરી લઈએ પછી થોડાક આગળ વધીએ, નાસ્તો વાસ્તો કરીએ. આપણે ઓલમોસ્ટ કાપી દીધા છે 12 કે 13 કિલોમીટર ચાલતા ચાલતા 1.5 કે 2 કલાકમાં. ચપ્પલ નીકાળ દો. દર્શન કરીને આપણે નીકળી ગયા બહુચર મેલડી ધામમાંથી. સોનું રસ્તે પડી ગયો હતો, વાગ્યું તો નહીં ને? ચપ્પલ પહેરતો તો ચપ્પલ પહેરતા પહેરતા પડી ગયો છે. એટલે ઇનકેસ એટલી માઇનોર ઇન્જરી છે, વધારે ઇન્જરી નથી. આપણે જો કે માતાજીની આપણી ઉપર કૃપા છે. આપણા રહ્યા અહીંયા ભાઈઓ